ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। એટલે શરૂના નિષ્કર્ણ સિદ્ધિ ગ્રંથના શરૂના શ્લોકોની અંદર સુરેશ્વરાચાર્યજીએ પ્રથમ ઈશ્વરને નમસ્કાર કર્યા, ગુરુને નમસ્કાર કર્યા અને સાથે સાથે મંગલાચરણ કર્યું આ પ્રતિબંધની નિવૃત્તિ વગેરે માટે. હવે પોતાનું પ્રયોજન દર્શાવી રહ્યા છે, ગ્રંથની રચના પાછળનું કારણ બતાવી રહ્યા છે. એ કરતાં પહેલાં એમણે ગુરુનો થોડો મહિમા પણ ગાયો અને પોતાના ગુરુ પ્રત્યેની ભક્તિ જે છે એ એમણે પ્રગટ કરી અને એમણે દર્શાવ્યું કે મારા ગુરુજીનું જે ઉપદેશ છે એ ઉપદેશ વાસ્તવ અંદર વેદાંતનો ઉપદેશ જે છે, મહાવાક્ય ઉપદેશ છે, એ સંપૂર્ણ છે અને એમાં કોઈ પ્રકારના દોષ નથી. બે પ્રકારના દોષની વાત કરી. એક દોષ જેને અનુક્ત દોષ કહેવામાં છે. ઉક્ત એટલે અહીંયા ઉપદેશ કહી શકો અને અનુક્ત કે કંઈક ઉપદેશનો કેટલોક ભાગ ન આપવામાં આવ્યો હોય અર્થાત ઉપદેશ ન કરવામાં આવ્યો હોય એને અનુક્ત કહેવાય. એક દોષ થઈ ગયો. અને અથવા તો દુરુક્ત દોષ એટલે ઉપદેશ આપો પરંતુ પૂર્ણ ના આપો તો અનુક્ત. ઉપદેશ આપો પરંતુ ખોટો ઉપદેશ આપો અર્થાત ઉપદેશની અંદર ક્યાંક આવી પ્રકારની બંને પ્રકારની ખામીઓ જો રહી હોય તો એ ખામીઓથી યુક્ત જે ઉપદેશ છે એવું એમના ગુરુજીના સંદર્ભની અંદર એ વસ્તુ નથી, એ અહીંયા કહેવામાં આવી રહી છે. એટલે પોતાના ગુરુજીનો જે ઉપદેશ છે એ આ સર્વ દોષોથી રહિત છે એવું અહીંયા આચાર્ય કહી રહ્યા છે. અને એ વસ્તુ આપણે જોઈ પોતાના ગુરુજીના ઉપદેશને શેની સાથે સરખામણી કરી. 5મા શ્લોકની અંદર આપણે જોયું ગુરુક્તો વેદરાદ્ધાંત તત્ર નો વચ્મ શક્તિત સહસ્રકિરણ વ્યાપ્તે ખદ્યોત કિમ પ્રકાશયેત. એટલે કહ્યું વેદરાદ્ધાંત. વેદરાદ્ધાંત એટલે વેદ સિદ્ધાંત. વેદનો જે સિદ્ધાંત શું છે? રાધનો અર્થ છે જે પૂર્ણ થઈ ગયું છે અને અંત એટલે કન્ક્લુઝન, એનું તાત્પર્ય. અર્થાત વાસ્તવની અંદર વેદ રાદ્ધાંત એટલે વેદનો જે સિદ્ધાંત છે. શું વેદનો સિદ્ધાંત છે? છેવટનો સિદ્ધાંત. આમ તો અંત એટલે જ વાસ્તવમાં એનું તાત્પર્ય, વેદનું તાત્પર્ય છેવટે બ્રહ્મ સત્યમ જગન મિથ્યામાં જ છે. એ એટલે વેદ રાદ્ધાંત એટલે વેદનો જે આ સિદ્ધાંત જે છે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. ગુરુક્ત હે ને, ગુરુક્ત મીન્સ ગુરુણા ઉક્ત. એ વાસ્તવમાં અમારા ગુરુજી દ્વારા કહેવામાં આવેલો છે. અર્થાત ક્યાં કહેવાયેલો છે? પ્રસ્થાંતરી ભાષ્યમાં જ કહ્યો છે એમણે. આ સિદ્ધાંતનું પ્રતિપાદન કરેલું છે. તત્ર મીન્સ તસ્મિન વિષય, એ સંદર્ભની અંદર એ વિષયમાં નો વચમી, મારે કશું કહેવાનું રહેતું નથી. કેમ? અશક્તિતઃ, કારણ કે હું બોલી શકું એમ જ નથી. ગુરુજીના ઉપદેશ જે આ સર્વ પ્રકારના દોષોથી મુક્ત છે અને જેમણે આ ઉપદેશ વાસ્તવમાં વેદનું જે તાત્પર્ય જે છે, વેદનો જે છેવટનો સિદ્ધાંત છે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, એ એમણે કોઈપણ પ્રકારના દોષ વગર જ આ પ્રસ્થાંતયના ભાષ્યમાં જે પ્રતિપાદિત કરેલો છે
એના સંદર્ભમાં મારે તો કશું રહેવાનું જ કે કશું કહેવાનું રહેતું જ નથી. કેમ? તો એના માટે કમ્પેરિઝન કરે છે. પોતે જે ઉપદેશ કરે તે અને ગુરુજીનો ઉપદેશ એની જાણે કે સરખામણી કરે છે, કમ્પેરેટિવ. અર્થાત હું જે કંઈક કહેવા જઈ રહ્યો છું અહીંયા અને ગુરુજીએ જે આ પ્રસ્થાન એ ભાષ્યમાં કહેલું છે, પોતાના ગુરુજી એટલે શંકરાચાર્યજી, આદિશંકરાચાર્યજી, એ બંને વચ્ચેની તુલના કરે છે. અને શું કહે છે એના માટે કઈ તુલના કેવી રીતે કરે છે? સહસ્ર કિરણ વ્યાપ્તિ વિષય, અને સપ્તમી વિભક્તિ છે ને, વિષય સપ્તમી છે. એટલે અહીંયા કહે છે કે મારા ગુરુજીનો જો ઉપદેશ છે એ તો જાણે કે હજારો કિરણોથી વ્યાપ્ત જે સૂર્ય જે છે એવો છે, અર્થાત અત્યંત પ્રકાશિત છે એવો મારા ગુરુજીનો ઉપદેશ છે. ક્યાં પ્રકાશી રહ્યો છે? અધ્યાત્મ જગતમાં પ્રકાશી રહ્યો છે. જેમ પેલો આ ભૌતિક જગતમાં સૂર્યનો પ્રકાશ હોય અને કેવો જળહળ થઈ રહ્યો હોય, સૂર્યથી સમગ્ર જગત જળહળતું, એમ આ આધ્યાત્મિક જગત જળહળી રહ્યું છે મારા ગુરુજીના ઉપદેશથી. એવો મારા ગુરુજીનો ઉપદેશ આવો સહસ્ર કિરણ વ્યાપ્તિ, એટલે જાણે કે આવો ઝગમગતા સૂર્ય સમાન છે. ખદ્યોત કિમ પ્રકાશે, એમાં ખદ્યોત એટલે આજ્ઞો છે. ખે દ્યોતતે ઇતિ ખદ્યોત. તમે જાણો છો ખનો અર્થ છે આકાશ, હે ને? એટલે ખે દ્યોતતે, આકાશે દ્યોતતે, જે આકાશમાં પ્રકાશિત થાય છે. અર્થાત અહીંયા વાસ્તવની અંદર આ ખદ્યોત એટલે આજ્ઞો. એટલે હું આ આજ્ઞો જે છે, ગ્લોવમ જેને કહેવામાં આવે છે અંગ્રેજીમાં, એટલે મારા ગુરુજીનો ઉપદેશ આવો હજારો કિરણોથી વ્યાપ્ત એવા સૂર્યનો સમાન છે. હજારો કિરણો, અને જ્યાંથી આધ્યાત્મિક જગત પ્રકાશિત થઈ રહ્યું છે, જળ હળી રહ્યું છે, એમાં પેલો આજ્ઞાનો પ્રકાશ શું મેળવી શકવાનો છે? કશું ન મેળવી શકે. અને માટે ખદ્યોત કિમ પ્રકાશેત, પ્રકાશેત મીન્સ કેવી રીતે એને પ્રકાશિત કરી શકે. એ આધ્યાત્મિક જગતને આવા જળહળતા સૂર્યથી જ્યારે પ્રકાશિત થઈ રહ્યો ત્યારે મારો જે ઉપદેશ છે, અથવા મારો આ ગ્રંથ, સમજો ને, મારો આ ગ્રંથ જે છે જેમાં હું આ વેદનું તાત્પર્ય કહેવાનો છું, એ કેવી રીતે આધ્યાત્મિક જગતને પ્રકાશિત કરી શકે જ્યાં આવો જળહળતો સૂર્યનો પ્રકાશ છે. મતલબ એ ન જ કરી શકે. એટલે અહીંયા આક્ષેપાર્થે કિમ છે. એટલે એ વસ્તુ ત્યાં જે કહી હતી 5મા શ્લોકની અંદર. એટલે હવે પ્રશ્ન જે છે ને એ ઊભો થાય છે કે જો પછી ગ્રંથની રચના શેના માટે તમે કરો છો? તમે કહો છો કે મારો ગ્રંથમાં રહેલો વિષય જે છે એ કઈ આ આધ્યાત્મિક જગતને કે આ વેદાંતના સાધકો છે એમના મનના કોઈ આવો પ્રકાશ પાડી શકે એમ નથી જ્યાં આવો મારા ગુરુજીનો ઉપદેશ પ્રકાશી રહ્યો ભાષ્યના રૂપમાં. તો પછી તમે ગ્રંથની રચના શેના માટે કરો છો? એટલે એ વસ્તુ હવે આ 6ઠ્ઠા શ્લોકમાં આ પેલું જે આપણું જે સંબંધ ગદ્ય છે એની અંદર કહે છે. શું કહે છે? ગુરુણા એવ વેદાર્થસ્ય પરિસમાપિતત્વાત પ્રકરણોક્તૌ ખ્યાત્યાદિ અપ્રામાણ્ય કારણ આશંકા ઇતિ ચેત તદ વ્યુદાસાર્થમ ઉપન્યાસ. એટલે કહે છે કે ભાઈ મારે આ ગ્રંથની રચનાનો હેતુ તો સ્પષ્ટ કરવો પડશે, કારણ કે કોઈ રીતે, એટલે કારણ કે હું કશું નહીં બોલું ના ગ્રંથની રચના કરીશ તો લોકો તો ભાતની કલ્પના કરવાના છે. એક બાજુ કે પોતાના ગુરુ પ્રત્યેની ભક્તિ પ્રગટ કરે છે ને આવી રીતે કમ્પેરિઝન કરે છે, પોતાના ઉપદેશની કે જે છે એને એના આજ્ઞાના પ્રકાશ સમાન કહે છે, અને પોતાના ગુરુજીનો જે ઉપદેશ છે વેદાંતનો એને આવી રીતે હજારો કિરણોથી વ્યાપ્ત એવો, હજારો કિરણોથી જળ જે વ્યાપ્ત છે એવા સૂર્ય સમાન એને ગણાવે છે. તો એવા સંજોગોમાં હવે તો પછી તો એક જ કારણ હોય કે આ બીજી પોતાને કંઈક રીતે કશુંક મેળવવું હોય તો જ આ ગ્રંથની રચના કરે. એટલે એ વસ્તુ મતલબ કે એની પાછળ આ ગ્રંથની રચના કરવા પાછળ 3 પ્રયોજન હોઈ શકે. કયા 3 પ્રયોજન હોઈ શકે? એક તો ખ્યાતિ એટલે નેમ અને ફેમ. આ વસ્તુ બહુ જાણીતી. તમે 5-10 વર્ષ ભણાવો ને, આવું વેદાંતનો ઉપદેશ આપો એટલે લોકો પૂછતા થઈ જાય તમને, શું સ્વામીજી કોઈ ગ્રંથની રચના કરી છે, કોઈ પુસ્તક લખ્યું છે એમ કે? એટલે તરત જ, કારણ કે એમ કરો એટલે મતલબ પ્રકાશિત તમારી ખ્યાતિ વધે. પુસ્તક વગેરેની રચના કરો તો સામાન્ય રીતે તમારી ખ્યાતિ વધે. એટલે સામાન્ય રીતે તમે આ ગ્રંથની રચના શેના માટે કરો છો? કે ખ્યાતિ પ્રાપ્ત કરવા માટે કરો છો કે શું? એમ કોઈ સુરેશ્વરાચાર્યજીને પૂછી શકે. એક આ મોટિવ હોઈ શકે, આ ઉદ્દેશ હોઈ શકે.
બીજું લાભ. લાભ એટલે મટીરિયલ ગેઇન, એટલે એ પ્રકારનો કોઈ પ્રકારનો ભૌતિક લાભની અપેક્ષાથી તમે કંઈક કરતા હો. ગ્રંથની રચના કરો અને પછી એમાંથી રોયલ્ટી મળે, ના મળે ને તે મળે, ગ્રંથનું વેચાણ થાય, એમાંથી કદાચ કંઈક નફો વગેરે થાય ના, એટલે એવો કોઈ પ્રકારની ઈચ્છા છે ના. એટલે આ બીજો મોટિવ છે. ત્રીજું છે પૂજા. પૂજા એટલે અહીંયા કોઈ પ્રકારનું આદર. તો આ વસ્તુ બહુ કોમન છે કે ભાઈ તમે ભણાવો છો ખરા, પણ તમે કેટલા ગ્રંથો પ્રકાશિત કર્યા છે, તમારા નામે કેટલા ગ્રંથો છે, અને એ ગ્રંથોનું વેચાણ કેટલું, મતલબ એ ગ્રંથનો પ્રસાર કેટલો છે, અને એના આધારે તમારો આદર થાય. તમારું માન સન્માન શેના આધારે થાય કે તમે કહો ભાઈ મેં તો વેદાંતનો ઉપદેશ આપીએ છીએ આ બધું, પણ તમે ગ્રંથ કે નથી રચ્યો. એટલે એનો કહેવાનો આશય એવો છે કે આ 3 પ્રકારના મોટિવ, 3 પ્રકારના ઉદ્દેશો હોઈ શકે. તમે કહો છો કે ભાઈ મારા ગુરુજીના ઉપદેશ તો આ પ્રકાર સર્વ દોષોથી મુક્ત છે, અનુક્ત દુરુક્ત વગેરે દોષોથી મુક્ત છે, અને છતાંય હું તો ગ્રંથની રચના કરું છું, તો પછી ભાઈ આવું જ કંઈક હશે તમારે. તો કોઈ પ્રકારે ક્યાં તો તમારે ખ્યાતિ પ્રાપ્ત કરવી હશે, ક્યાં તો તમને કોઈ ભૌતિક લાભની ઈચ્છા હશે, ક્યાં તો તમારે કંઈક આવો તમારી પૂજા માન સન્માન વગેરે થાય એવી કોઈ ઈચ્છા હશે. એટલે આવું આ વસ્તુ નથી એવું સ્પષ્ટ કરવું પડે, અને એ અત્યારે આ 6થા શ્લોકની અંદર સ્પષ્ટ કરી રહ્યા છે. એટલે અહીંયા કહી રહ્યા છે વાસ્તવમાં કે ભાઈ ખરેખર જો આવી બધી વસ્તુની ઈચ્છા માટે થઈને હું ગ્રંથની રચના કરું તો પછી મારો ગ્રંથ અપ્રામાણ્ય બની ગયો, મારો ઉપદેશ અપ્રામાણ્ય બની ગયો. અપ્રામાણ્ય એટલે મતલબ નોન વેલિડ બની ગયો. કેમ એવું કેવી રીતે? તો કે ભાઈ આમાં આ ગ્રંથનો વિષય શું છે? તો કે આત્મા. આત્મા એટલે શું? જે પૂર્ણ છે, એની વ્યાખ્યા છે. આત્મા એટલે બ્રહ્મ, બ્રહ્મ એટલે જે પૂર્ણ છે. તો પછી વાસ્તવને એ આત્મા કે બ્રહ્મ કોણ છે? તો કે તું છું, અને હું પૂર્ણ છું. તો હું પૂર્ણ હોઉં તો પછી હવે ખ્યાતિ વગેરેની ઈચ્છા ક્યાંથી હોય? એટલે જો હવે હું ગ્રંથની રચના ખ્યાતિ માટે કરું, કે કોઈ ભૌતિક લાભ માટે કરું, કે કોઈ આદર માન સન્માન માટે કરું, તો એનો અર્થ કે આ બધાના અભાવની અંદર, ખ્યાતિના અભાવમાં અને આ ભૌતિક લાભના અભાવમાં, અથવા તો પછી આ માન સન્માનના અભાવમાં મારી જાતને ઊણો ગણતો હોઈશ, તો જ પછી આ ગ્રંથની રચના કરીને આ બધું પ્રાપ્ત કરવા ઈચ્છું. અને હું ઊણો છું એવો જો મારા માટે ખ્યાલ હોય હજુ, તો પછી મારે વેદાંતનો ઉપદેશ આપીને ક્યાં કામ છે? વેદાંતનો ઉપદેશ કોઈ રીતે સાર્થક નીવડવાનો નથી, કારણ કે એ વેદાંતનો ઉપદેશ મને જ ફળીભૂત નથી થયો, તો ભાઈ બીજાને ક્યાંથી ફળીભૂત થશે? એટલે એ વસ્તુ અહીં કહી રહ્યા છે કે વેદાંતનો ઉપદેશ જે છે વાસ્તવની અંદર એ સાર્થક નહીં નીવડે. હું ઉપદેશ આપીશ તે અર્થાત મારું ટીચિંગ, મારો ઉપદેશ છે સાર્થક નહીં નીવડે. અને એ દ્રષ્ટિએ એટલે મારું કહેવાનું બધું એ અપ્રામાણ્ય, મતલબ એ પ્રમાણભૂત નહીં, એમ કહેવાનો આશય છે. એટલે કહે છે અહીંયા ખ્યાત્યાદિ ઈચ્છા ગ્રંથસ્ય અપ્રામાણ્યમ કારણમ ભવતી. એટલે પહેલાં આપણે અહીંયા નીચે જોઈએ કે આવી મતલબ કહે છે ગુરુણા એવ વેદાર્થસ્ય પરિસમાપી તત્વાત. પહેલાં આટલું જોઈએ, ગુરુણા એવ વેદાર્થસ્ય એટલે મારા ગુરુજીએ જે આપેલો ઉપદેશ જે છે વેદાર્થસ્ય એટલે વેદનો વિષય, વેદાર્થસ્ય પરિસમાપી તત્વાત. આવું જ્યારે આવે ને, ષષ્ઠી વિભક્તિ અને ત્વાત આવે ત્યારે બંનેને કાઢી નાખવાના. એટલે વેદાર્થ પરિસમાપિત આ પ્રકારે તમારે ગણવા. એટલે વેદાર્થ પરિસમાપિત એટલે વેદનો જે વિષય જે છે, જે અહીંયા આત્મા વગેરે જે છે, અથવા વેદનો ઉપદેશ જે છે, ગુરુણા એવ એટલે ગુરુ દ્વારા જ વાસ્તવમાં પૂરેપૂરો અપાયેલો છે, સર્વ દોષોથી મુક્ત છે, આપણે જોઈ ગયા. એટલે પરિસમાપિત એટલે કમ્પ્લીટ છે, પૂર્ણ છે, મતલબ કશું એમાં કહેવાનું રહેતું નથી, કોઈ પ્રકારનો દોષ નથી. કશું છૂટી ગયું હોય મારે આ ગ્રંથમાં કહેવાનું હોય તો વસ્તુ જુદી વસ્તુ છે, અથવા કહ્યું હોય પણ ખોટું કહ્યું હોય, ઉપદેશ ખોટો આપ્યો હોય તો મારે સુધારવાની મારી ફરજ છે, માટે ગ્રંથની રચના કરો. પણ એવું કશું છે નહીં. પરિસમાપિત વેદાર્થ પરિસમાપિત, વેદનો અર્થ છે પૂરેપૂરો પ્રગટ કરેલો છે ગુરુ દ્વારા એ વસ્તુ પ્રગટ થયેલી છે. અને માટે તો પછી પ્રકરણ ઉક્તિ વિષય, તો પછી આ ગ્રંથ જે છે, પ્રકરણ જે છે, એ જેની રચના હું કરવા જઈ રહેલો છું, એ ખ્યાત્યાદિ અપ્રામાણ્ય કારણ ભવતી. તો પછી આ ગ્રંથની રચના તમે ખ્યાતિ, લાભ, પૂજા, માન સન્માન આ બધા માટે થઈને, ખ્યાતિ અને આદિ પદાર્થ તમે આ બધું લઈ શકો. ખ્યાત્યાદિ આવી બધા મોટી માટે થઈને તમે કરતા હશો, એવી મતલબ અપ્રામાણ્ય કારણ ભવતી. અને તો પછી વાસ્તવની અંદર
હું જે ઉપદેશ આપવાનો છું એ નિરર્થક બની ગયો, કારણ કે ઉપદેશ મને જ ફળીભૂત નથી થયો તો પછી બીજાને ક્યાંથી થવાનો છે? હું ગ્રંથની રચના કરું છું બધાને બતાવવા માટે કે તમે પૂર્ણ છો અને જગત મિથ્યા છે ને બધું, પણ મને જે પૂર્ણતાનો મારા પોતાને જ અનુભવ નથી, અથવા એ પૂર્ણતા વિશે મને સ્પષ્ટતા નથી કે હું પૂર્ણ છું, કારણ કે મને આ બધી વસ્તુની ઈચ્છા છે ખ્યાતિ વગેરેની, એના વગર હું અધૂરો છું. એવું જ માટે હું આ ગ્રંથની રચના કરું છું. એવા સંજોગોમાં મારું ઉપદેશ જે છે કેવું બની જશે? અપ્રામાણ્ય કારણમ ભવતી. અને માટે ખ્યાત્યાદિ અપ્રામાણ્ય કારણ, આ ખ્યાતિ વગેરેની ઈચ્છા જે છે એ છેવટે આ મારા ઉપદેશને અને છે એટલે કે મારા ગ્રંથને પણ કેવો બનાવી દેશે? અપ્રમાણભૂત બનાવી દેશે. ઇતિ આશંકા ચેત. જો તમને આવી આશંકા ઉત્પન્ન થાય કે પછી આ ગ્રંથની રચના કેમ કરી રહ્યા છે આચાર્ય, એવી જો તમને આશંકા ઉત્પન્ન થાય તો તદ વિદાસાર્થમ આહ. એટલે તમારો આ જે તમને જે શંકા ઉત્પન્ન થાય કે કદાચ ખ્યાતિ, લાભ અને આ માન સન્માન, પૂજા સત્કાર વગેરે માટે કરતા લાગે છે આ ગ્રંથની રચના, એવી જો તમને શંકા ઉત્પન્ન થતી હોય, કારણ કે તમે કહો છો કે ગુરુજીનો તો ઉપદેશ પૂર્ણ છે, એમાં કશું કહેવાનું રહેતું નથી, સર્વ દોષોથી મુક્ત છે, તો ભાઈ તમારે ગ્રંથની રચના કરવાની જરૂર જ ક્યાં છે? અને માટે અમને તો એવી શંકા જાય છે કે તમે આ બધી વસ્તુ માટે થઈને કરો છો, અને એવી બધી વસ્તુ માટે તમે કરતા હો તો એનો અર્થ કે તમને તમારે પૂર્ણતા અને તમારા વિશેની સભાનતા છે જ નહીં કે હું પૂર્ણ છું. આત્મા પૂર્ણ છે એ જુદી વસ્તુ છે, હું પૂર્ણ છું એ સભાનતા હોવી જોઈએ. આત્મા પૂર્ણ છે તો બરાબર છે, તો પછી હું અપૂર્ણ રહેવાનો છું. લોકો આવું જ કહેતા હોય છે, આત્મા પૂર્ણ છે. આત્મા પૂર્ણ તો ભાઈ આત્માને ઠેકાણે આત્માને ઠેકાણે ના, પણ એ આત્મા હું છું. તો ભાઈ હું પૂર્ણ છું એ પ્રકારની આપણને સભાનતા હોય તો પછી આવી બધી વસ્તુની ઈચ્છા હોય જ નહીં. અને માટે તમને એવી શંકા ન જાય, અને તમે આ જે ઉપદેશ કે આ ગ્રંથનો વિષય છે એને તમે અપ્રમાણ્ય, એના માટે એને તમે નોન વેલિડ બિલકુલ ન ગણો. એને માટે હું તમને વાસ્તવમાં આ પ્રકારે ઉપદેશ એના માટે થઈને તમને આ 6થા શ્લોકની અંદર કહેવા માગું છું. આમ કરીને આ જે સંબંધ ગદ્ય છે એમાં આ 6થા શ્લોકને અને 5મા શ્લોકને સાંકળે છે, આ રીતે સંગતિ બતાવે છે. ચાલો હવે 6થો શ્લોક જોઈએ. નખ્યાતિલાભ પૂજાર્થમ ગ્રંથોસ્માભિરુદીર્યતે સ્વબોધ પરિશુદ્ધ્યર્થમ બ્રહ્મભિન્નિકશાશ્મશુ. સુરેશ્વરાચાર્યજી અહીંયા સ્પષ્ટ કરે છે, ગ્રંથ એટલે આ જે ગ્રંથ જે છે, ઉદીર્યતે મારા દ્વારા કહેવાયો, અસ્માભિ ઉદીર્યતે મારા દ્વારા આની રચના થઈ રહી છે. ન ખ્યાતિ લાભ પૂજાર્થમ, પરંતુ એ કંઈ આ ખ્યાતિ અર્થાત આ યશ વગેરે કે પછી કોઈ બીજો ભૌતિક લાભ, કોઈ ધન વગેરેની પ્રાપ્તિ અથવા તો માન સન્માન આદર વગેરે માટે હું કરતો નથી. આ ગ્રંથની રચના જે કરવા હું જઈ રહ્યો છે એના માટે હું કરતો નથી. એટલે આમ તો એમણે 3જા શ્લોકની અંદર એક તો કારણ આપી દીધું કે આ ગ્રંથની રચના, અને એમાં ત્યાં એમણે કહ્યું ગુરુ અનુશિક્ષયા, એટલે ગુરુજીના જાણે કે આદેશને કારણે હું આ ગ્રંથની રચના કરી રહ્યો છું. એમ કરીને એમણે પહેલાં તો વાસ્તવમાં એક કારણ આપી દીધું, પણ હજુ વધારે આ ગ્રંથની રચના પાછળનો એમનો જે ઉદ્દેશ્ય છે એ અહીંયા આ 6થા શ્લોકની અંદર હવે સ્પષ્ટ કરી રહ્યા છે. એટલે શું કહે છે, શું છે તમારો હેતુ? બોલો, તમે આ ગ્રંથની રચનાનો હેતુ તમારો શું છે? કહો. સ્વબોધ પરિશુદ્ધ્યર્થમ. સ્વબોધ, સ્વજ્ઞાન, પોતે જે ઉપદેશ પ્રાપ્ત કર્યો છે એ ઉપદેશને યોગ્ય રીતે ગ્રહણ કર્યો છે કે નહીં, અને એ ગ્રહણ કર્યો છે કે નહીં કેવી રીતે ખબર પડે? કેવી રીતે ખબર પડે? તમને ઉપદેશ અપાયો, એ ઉપદેશ તો તમારા મનમાં છે. હવે એ ઉપદેશમાં તમને સ્પષ્ટતા આવી છે કે નહીં, કે અન્ય કોઈ દોષો રહેલા છે, ક્યારે ખબર પડે? જ્યારે તમે કશું બોલો ત્યારે. જ્યારે એટલા માટે આપણે ઘણીવાર આપણને ભણાવવામાં આવે ગુરુજી દ્વારા, પછી આપણે જ્યારે ભણાવવાનું શરૂ કરીએ ને ત્યારે વાસ્તવિક કસોટી થતી હોય છે. એટલે સ્વબોધ પરિશુદ્ધ્યર્થમ, મારા જ્ઞાન જે છે એ મેં જે જ્ઞાન પ્રાપ્ત કર્યું ગુરુજી પાસે, ગુરુજી તો અત્યંત મહાન, વિચાર કરો, ભાષ્યકાર પાસેથી સીધો ઉપદેશ પ્રાપ્ત કરેલો, અને એ ઉપદેશ ગ્રહણ કર્યો છે. એ ઉપદેશમાં ક્યાંય ત્રુટિ રહી ગઈ છે કે નહીં, એટલે એ ત્રુટિ રહી હોય તો એ ત્રુટિઓને દૂર કરવી અને જ્ઞાનને પરિશુદ્ધ કરવું, એ હેતુથી હું આ ગ્રંથની રચના અહીંયા કરી રહ્યો છું. પણ એમાં ગ્રંથની રચના કરવાનું શું કારણ? એટલે કહે છે કે વાસ્તવની અંદર હું જ્યારે ગ્રંથની રચના કરીશ અને ત્યારે બ્રહ્મવિદ નિકષાશ્મશુ, એટલે વાસ્તવમાં આ બ્રહ્મવિદ એટલે આમાં છે ને
વાસ્તવની અંદર અહીંયા બ્રહ્મજ્ઞાની, અન્ય જ્ઞાનીઓ, અન્ય વિદ્વાનો, આ જ્ઞાન એટલે આ બ્રહ્મજ્ઞાન, આત્મજ્ઞાન વગેરેની અંદર સ્પષ્ટતા પણ હોય અને વિદ્વત્તા પણ હોય, મતલબ અર્થાત બ્રહ્મનિષ્ઠા પણ હોય, શ્રોત્રિય હોય. એવા મહાત્માઓ જે છે એ મહાત્માઓને માટે અહીંયા એક ઉપમા આપે છે. નિકષાશ્મશુ એટલે એ તો જાણે સપ્તમી વિભક્તિ છે, પણ નિકષાશ્મા અશ્મન શબ્દ છે ને. અશ્મન શબ્દનો અર્થ તમને ખબર છે, પથ્થર, હે ને. અશ્મન શબ્દનો અર્થ છે પથ્થર, ઢેફ, પણ પછી પથ્થર ગણ. અને નિકષ અશ્મા, નિકષનો અર્થ છે રબિંગ, એટલે ઘસવું. આ પથ્થર એવો છે જે ઘસે છે, ટચ સ્ટોન એને અંગ્રેજીમાં કહેવામાં આવે છે. એટલે નિકષાશ્મા એટલે ટચ સ્ટોન. એ કોણ છે પણ બ્રહ્મવિદ, એટલે બ્રહ્મવિદ નિકષાશ્માન. આ બધા બ્રહ્મવેત્તાઓ જે છે, જે આ જગતમાં રહેલા છે, એ બ્રહ્મવેત્તાઓ બધા આ ટચ સ્ટોન જેવા છે. ટચ સ્ટોન એટલે શું પણ? એટલે કહે છે કે આ જે છે ને, આપણે આ સોનાની શુદ્ધતા તપાસવા માટેના પથ્થરો, એટલે એ પથ્થરોને જ્યારે તમે સોના સાથે એમ ઘસો તો સોનાની પ્યોરિટી, સોનાની શુદ્ધતા કેટલી છે ખબર પડે. આ પ્રકારનો ટચ સ્ટોન. એટલે એવી રીતે અમારો ગ્રંથ જે છે એ સોના સમાન એમ. એટલે હું ગ્રંથમાં જે ઉપદેશ આપવાનો છું, ઉપદેશ અપાશે આ વિષય ગ્રંથનો જે છે એ આ સોના સમાન છે. અને આ બધા બ્રહ્મવેત્તાઓ જે છે એ બધા આવા ટચ સ્ટોન જેવા છે. એટલે હું જ્યારે ગ્રંથની રચના કરીશ અને એ ગ્રંથ એમની પાસે પહોંચશે અને એ ગ્રંથનો જ્યારે એ અધ્યયન કરશે ત્યારે એના દ્વારા મારો જે ઉપદેશ છે એ જે સોના સમાન છે, એની શુદ્ધતા, એની પરખ થશે. નહીં તો ગુરુજી પાસેથી તો જ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને એ વાસ્તવમાં મારા અંતઃકરણમાં છે, પરંતુ એ ત્રુટિઓથી રહિત છે કે નહીં, એ અશુદ્ધિઓથી રહિત છે કે નહીં, એ તો ત્યારે જ ખબર પડે કે જ્યારે હું એને બહાર પ્રગટ કરું. અને બહાર પ્રગટ કરું અને એ મહાત્માઓ પાસે પહોંચે આ ગ્રંથ દ્વારા, અને ત્યારે એની ખરેખરી કસોટી થાય અને એ લોકો એમાં જે કંઈ ભૂલ વગેરે હોય એ બતાવે, કારણ કે પ્રતિભાવ આપે છે. આજે છે વિદ્વાન લોકો જે છે, જે આ ગ્રંથના જે આ વિષયના જાણકારો છે, નિપુણ છે, અને એ લોકો વાસ્તવમાં પ્રતિભા આપવાના છે કે તમે આ જે ગ્રંથમાં લખ્યું છે કે આ પ્રકારે તમે કહ્યું છે એ વસ્તુ યોગ્ય નથી. અને એવું થશે તો પછી મારું જ્ઞાનમાં જે ત્રુટિઓ રહી ગઈ હોય એ ત્રુટિઓ બધી દૂર થશે. એટલે કહ્યું સ્વબોધ પરિશુદ્ધર્થમ, મારો પર્પઝ આટલો જ છે, મારા જ્ઞાનને મારે પરિશુદ્ધ કરવું છે, બસ. અને એના માટે હું આ ગ્રંથની રચના કરીશ. એ ગ્રંથ આવી રીતે આવા મહાત્માઓ પાસે પહોંચશે જે પેલા ટચ સ્ટોન જેવા છે. ટચ સ્ટોન, નિકષ એટલે વાસ્તવમાં આવું રબિંગ કે ટચ, એટલે વાસ્તવમાં એવા મહાત્માઓ પાસે પહોંચશે અને એના દ્વારા જ ખરેખર એ બધી ત્રુટિઓ, મારા જ્ઞાનમાં રહેલી ત્રુટિઓ બહાર આવશે. એ લોકો જણાવશે, એમનો પ્રતિભાવ આપશે અને એના દ્વારા મારું જ્ઞાન છેવટે શુદ્ધ થશે. માટે હું કંઈ ખ્યાતિ, લાભ કે પૂજા માટે આ ગ્રંથની રચના નથી કરતો. નહીં કે મારા ગુરુજીના ઉપદેશમાં કંઈક મારે એમાં કંઈ વૃદ્ધિ કરવાની છે કે ગુરુજીના ઉપદેશમાં રહેલી કોઈ ત્રુટિઓ છે એ ત્રુટિઓને બહાર લાવીને એ ત્રુટિઓને નિવારણ માટે કંઈ મારે કરવાનું છે, કશું નથી. મારા ગુરુજીનો ઉપદેશ પરિપૂર્ણ છે, સમાપિત કહ્યું ને, વેદાર્થ પરિસમાપિત ગુરુણા, અર્થાત વેદનો જે વિષય છે એનું પૂર્ણપણે પ્રતિપાદન કરેલું છે ભાષ્યની અંદર, પ્રસ્થાંતરી ભાષ્યની અંદર. અને માટે મારે કશું કંઈ કહેવાનું મારે હેતું જ નથી. અને માટે તમને જે શંકા ગઈ આવું એ બીજો એ કારણ ન હોય તો પછી તમે ગ્રંથની રચના ખ્યાતિ વગેરે માટે કરતા હશો, તો એ પણ કારણ નથી. સ્વબોધ પરિશુદ્ધર્થમ, મારા જ્ઞાનની વાસ્તવમાં મારી અન્ડરસ્ટેન્ડિંગ, મારી સમજ જે છે આત્મા વિશેની એને બિલકુલ સ્પષ્ટ થઈ જાય એના માટે હું આ ગ્રંથની રચના કરું છું. અને એ ગ્રંથ આવા મહાત્માઓ પહોંચે અને એ લોકો ત્રુટિઓ વગેરે બતાવે. અને જ્યારે એ બધા કેવા છે, પેલા ટચસ્ટોન જેવા છે જે મારા ઉપદેશરૂપી સોનાને ની શુદ્ધતા ચકાસશે અને એના દ્વારા વાસ્તવમાં મારો જ્ઞાન જે છે એને પરિશુદ્ધ કરવાની મને તક મળશે. ઇવન કાલિદાસજીએ પણ વાસ્તવની અંદર કહ્યું કે મને ત્યાં સુધી પોતાના સંસ્કૃતના જ્ઞાન વિશે કહેતા હતા કે મારા સંસ્કૃતનું જ્ઞાન વિશે મને જરા પણ સંતોષ નથી જ્યાં સુધી મારું આ સંસ્કૃતમાં કોઈ રચના, કવે એ શાકુંતલ હોય કે અન્ય વસ્તુ હોય, કુમાર સંભવ હોય, શના સંદર્ભમાં એમણે કહ્યું છે મને અત્યારે ખબર નથી, પરંતુ એમણે કહ્યું છે કોઈ ગ્રંથની રચના કરતી વખતે કે મારું આ સંસ્કૃતનું જ્ઞાન જે છે એનાથી મને સંતોષ નથી.
એ ખરેખર વાસ્તવમાં એ બધા સંસ્કૃતના અત્યંત વિદ્વાન લોકો પાસે આ ગ્રંથ જાય અને એ ગ્રંથનો અભ્યાસ કર્યા પછી એ લોકો કે ના પ્રમાણભૂત છે, સંસ્કૃતની પણ કોઈ ત્રુટિ વગેરે રહેતી નથી, તો હું સ્વીકારીશ. ત્યાં સુધી મને તો કોઈ મારા પર મને આ વિશ્વાસ આવતો નથી, મારામાં આત્મવિશ્વાસ નથી. એટલે જ્યાં સુધી અન્ય વિદ્વાન સંસ્કૃતના વિદ્વાન લોકો એને યોગ્ય ન ઠેરવે ત્યાં સુધી મને મારા સંસ્કૃતના જ્ઞાન વિશે જરા પણ સંતોષ નથી. એ પ્રકારે તો વિચાર કરો. મહાકવિ કાલિદાસ, જેમની સંસ્કૃતિની રચનાઓ જે છે એના વિશે આપણે કશું કહેવાનું હોય જ નહીં. જગ વિખ્યાત સંસ્કૃત સ્કોલર. આપણને તો રામ શબ્દના રૂપો આવડે એટલે આપણે તો પોતાને વિદ્વાન માની લઈએ. ક્લાસની અંદર દાખલા તરીકે હું બોલું રામ રામો રામા રામમ રામો રામાન રામેણ રામાભ્યમ રામૈહિ, અને આવું બોલીને હું તમારી સામે જોઉં અને આમ મારે કેવી રીતે જોઉં કે જો મને કેટલું સંસ્કૃતનું જ્ઞાન છે. હા, એટલે રામના રૂપો આવડીને આપણે તો સંસ્કૃતના વિદ્વાન સમજી લઈએ. જ્યારે આ કાલિદાસજી જેવા જે અત્યંત નિષ્ણાત સંસ્કૃત ભાષા પર જેમનું અત્યંત પ્રભુત્વ, એ પણ કહે છે મને આત્મવિશ્વાસ નથી. જ્યાં સુધી મારું આ જે વર્ક મારી આ ગ્રંથ વગેરે આવા વિદ્વાન લોકો પાસે ન જાય ત્યાં સુધી મને આત્મવિશ્વાસ નથી. એ એમની પાસે જાય અને એ લોકો એને પ્રમાણભૂત ઠેરવે તો મને થોડો સંતોષ ઉત્પન્ન થશે. વિચારો. એટલે આ રીતે સુરેશ્વરાચાર્યજી પણ કહે છે કે મેં ઉપદેશ તો પ્રાપ્ત કર્યો પણ એ ઉપદેશ ત્રુટિરહિત છે કે નહીં એ કેવી રીતે મને ખબર પડે. હું આવી રીતે બહાર વ્યક્ત કરું ગ્રંથ દ્વારા અને પછી એ મહાત્માઓ પાસે પહોંચે અને એની કસોટી થાય અને એ લોકો જે ત્રુટિઓ વગેરે બતાવે એની નિવૃત્તિ વગેરે કરું તો મારું જ્ઞાન પરિશુદ્ધ થાય. માટે હું આ ગ્રંથની રચના કરું છું. કેટલી હ્યુમિલિટી! એને આવું જ હોય. અત્યંત વિદ્વાન લોકો જે છે આવા જ હોય. એટલે સ્વામીજી હંમેશા આપણા સ્વામીજી કહેતા જ હોય કે ભાઈ આ વાસ્તવની અંદર જેટલી વિદ્વત્તા આવતી જાય એમ એનું મસ્તક નમતું જાય છે, નમ્રતા આવતી જાય. મતલબ જ્યારે થોડું ઘણું આવડતું હોય ત્યારે આપણે ઘણું બધું જાણે કે આપણે ફૂલીને ફાળકો થઈ જતા હોઈએ છીએ. ચાલો એની હવે 7મા શ્લોકમાં જઈએ. એને 7મા શ્લોકમાં જતાં પહેલાં એનું જે સંબંધ જે છે ગદ્ય એ આપણે જોઈએ. શું કહે છે? અનર્થ હેતુ પુરુષાર્થ તદ હેતુ પ્રકરણાર્થ સંગ્રહ જ્ઞાપનાય ઉપન્યાસ. એટલે અહીંયા 6ઠા શ્લોકમાં તો કહી દીધું કે મારા જ્ઞાનની શુદ્ધિ માટે જ હું આ કરું છું, એ ઉદ્દેશ બતાવી દીધો. અને આ સાથે 6ઠા શ્લોક સાથે વાસ્તવની અંદર આ જે ઉપોદ્ઘાત કહી શકાય, ઇન્ટ્રોડક્ટરી પાર્ટ કહી શકાય મંગલાચરણ સહિતનો, જેમાં એમણે પોતાના ગ્રંથની રચનાનો હેતુ વગેરે પણ સ્પષ્ટ કરી દીધો. 3જા શ્લોકમાં કર્યો, 6ઠા શ્લોકમાં કર્યો, મંગલાચરણ પણ કર્યું અને ઈશ્વર સ્મરણ કર્યું, ગુરુને પણ એનું સ્મરણ કર્યું, ગુરુ પ્રત્યેની ભક્તિ પ્રદર્શિત કરી, ગુરુનો મહિમા બતાવ્યો, ગુરુના ઉપદેશનો આ રીતે એની તુલના કરી, પોતાના ઉપદેશ સાથે પોતાના જ્ઞાન સાથે ગુરુના જ્ઞાનની તુલના કરી અને એને હજારો કિરણોથી વ્યાપ્ત સૂર્ય સમાન બતાવ્યો, પોતાનો ઉપદેશ પોતાનું જ્ઞાનને આજ્ઞાના પ્રકાશ સમાન બતાવ્યો. આ બધું કરીને આ 6ઠા શ્લોકમાં આ રીતે ઇન્ટ્રોડક્શન પૂરી થઈ. અને હવે 7મા અને 8મા શ્લોકની અંદર પ્રથમ અધ્યાય જે છે એ પ્રથમ અધ્યાયનો વિષય સંક્ષેપમાં બતાવે છે. પ્રથમ અધ્યાય છે જેમાં 100 શ્લોકો રહેલા છે. એ 100 શ્લોકોની અંદર 4 વિષય રહેલા છે. એ 4 વિષયનું અહીંયા એ ઉલ્લેખ કરી રહ્યા છે કે આ 4 વિષયો આ પ્રથમ અધ્યાયની અંદર રહેલા છે, જેની અંદર 100 શ્લોકો છે. અને કયા 4 વિષયો છે એ વસ્તુ અહીંયા બંને 7મો અને 8મો શ્લોક બંને એના માટે જ છે. 7મા શ્લોકમાં પહેલાં કહી દે છે કે આ 4 વિષયો છે. અનર્થ પહેલું, પછી કહે છે અનર્થ હેતુ અને પુરુષાર્થ અને તદહેતુ એટલે પુરુષાર્થ હેતુ. આ 4 જે છે એ વિષયો અહીંયા રહેલા છે. શું કહે છે? એટલે જુઓ, કહે છે ઉપન્યાસ એટલે આ પ્રેઝન્ટેશન. આમ તો ઉપન્યાસનો અર્થ થાય છે પ્રેઝન્ટેશન. એટલે આ હવેનો જે શ્લોક જે છે 7મો શ્લોક એ અહીંયા કહી રહ્યા છીએ, એને અમે અહીંયા પ્રસ્તુત કરી રહ્યા છીએ. ઉપન્યાસ એટલે આપણે તમે ગુજરાતીમાં મને લાગે છે પ્રસ્તુતિ એ પ્રકારે કહી શકો. એટલે અહીંયા અમે એને પ્રસ્તુત કરીએ છીએ. 7મો શ્લોક એ શેના માટે છે? પ્રકરણાર્થ સંગ્રહ જ્ઞાપનાય. એટલે પ્રકરણાર્થ સંગ્રહ જ્ઞાપનાય એટલે આ પ્રકરણ એટલે અધ્યાય. કયો અધ્યાય? પ્રથમ અધ્યાય.
એ અધ્યાયનો અર્થ એટલે એનો વિષય, એ અધ્યાયના વિષયનો સંગ્રહ, સંક્ષેપ, એટલે એને જ્ઞાપના, એને પ્રકાશિત કરી રહ્યા છીએ, એને રિવીલ કરી રહ્યા છીએ, એને તમારી આગળ એને તમારી આગળ રજૂ કરી રહ્યા છીએ. એટલે આમ તો છે ને જ્ઞાપનમ એ જ્ઞા ધાતુ તમે જાણો છો, જ્ઞા ધાતુના રૂપો છે જાનાતી મતલબ જાણવું, પણ જ્ઞાપયતી મીન્સ જણાવવું. એટલે અમે તમને આ જણાવી રહ્યા છીએ. શું જણાવી રહ્યા છો? સંગ્રહ, સંક્ષેપ. શેનો સંક્ષેપ? પ્રકરણાર્થ. આ અધ્યાયનો જે વિષય જે છે એનો અમે તમને એને સંક્ષેપમાં અત્યારે હવે અહીંયા તમને આ સંબંધ ગદ્ય જે છે એની અંદર અમે તમને જણાવીએ છીએ. અને એ આ 4 વિષયો છે રહેલા છે આ અધ્યાયમાં, એ એમણે કહ્યું. પહેલું અનર્થ. અનર્થ એટલે શું? અનર્થ મનુષ્ય માટે જે અનર્થ, એટલે અનર્થ તો આપણે તો સંસારને જ અનર્થ કહીએ છીએ. એટલે આપણે જે મનુષ્યને જે છે ને, મનુષ્યની સમસ્યાઓ ભિન્ન પ્રકારની હોય. મારી જે સમસ્યાઓ તમારી ન હોય, તમારી સમસ્યાઓ અન્યની ન હોય. એટલે હ્યુમન પ્રોબ્લેમ જે છે, મનુષ્યની સમસ્યા આમ લાગે કે વ્યક્તિ દીઠ મનુષ્યથી મનુષ્ય જુદી જુદી જણાય છે, અને એક જ મનુષ્યને પાછી જુદા જુદા સમયે જુદી જુદી સમસ્યાઓ હોય છે. એટલે વેદાંત શાસ્ત્ર જે છે વાસ્તવમાં કહે છે કે આ બધી મનુષ્યની જે સમસ્યાઓ છે, જુદી જુદી સમસ્યાઓ, જુદા જુદા મનુષ્યની જુદી જુદી સમસ્યાઓ, એક જ મનુષ્યને જુદા જુદા કાળે જુદી જુદી સમસ્યાઓ, આ બધું બરાબર છે. પણ આ તો બધું વાસ્તવમાં લક્ષણ છે. હા, એટલે ખરેખર મૂળ તો રોગ બીજો છે એમ કહેવાનો આશય છે. આ બધી જે સમસ્યાઓ જે છે એ સમસ્યાઓ વાસ્તવિક સમસ્યા નથી. એ તો એક જે મૂળ રોગ જે છે ને એ રોગના બધા લક્ષણો છે એમ કે છે. એટલે અને એ કયો મૂળ પણ મૂળ રોગ કયો છે? મૂળ રોગ તો એને સંસાર કહેવામાં આવે છે. અને જે વાસ્તવમાં એ સંસાર માટે જ અહીંયા શબ્દ વાપરે છે અનર્થ. એટલે અનર્થ બરાબર સંસાર. જોઈશું એને ડિટેલમાં જોવાના છે. અને આ સંસાર એટલે આમ તો તમે જાણો છો સંસાર કોને કહેવાય, પરંતુ એને ડિટેલમાં જોઈએ છે પછી. અને એટલે આ પહેલો વિષય સંસારનું વર્ણન. મનુષ્ય માટે જે અનર્થકારી છે એ મનુષ્ય માટે જે મૂળભૂત સમસ્યા છે એ એક વિષય આ અધ્યાયનો છે. બીજું અનર્થ હેતુ. અનર્થ હેતુ એટલે સમસ્યાનું મૂળ કારણ શું છે એ અનર્થ હેતુ. એટલે પ્રોપર ડાયગ્નોસિસ કરશે. હા, એટલે કારણ કે હવે આ બધા લક્ષણો જે અનર્થ એટલે સમસ્યાઓ બધી, એટલે સંસાર, અને સંસારનું કારણ શું છે? બરાબર છે, તમે કહો છો મૂળ રોગ સંસાર છે, અને બાકી બધું જે એના જીવનમાં સમસ્યાઓ દેખાય, ભૌતિક સ્તરે સમસ્યાઓ દેખાય, મતલબ શારીરિક સ્તરે સમસ્યા દેખાય, માનસિક સમસ્યાઓ હોય, સોશિયલી સામાજિક રીતે એને કંઈક સમસ્યાઓ લાગતી હોય, અને પ્રત્યેક વ્યક્તિ ભિન્ન ભિન્ન હોય. બૌદ્ધિક સમસ્યાઓ પણ હોય, આપણે જોયેલું જ છે આ બધું પહેલાં પણ. બૌદ્ધિક સમસ્યા પણ હોય. બૌદ્ધિક સમસ્યા એટલે શું? બૌદ્ધિક સમસ્યા એટલે બુદ્ધિના સ્તરની સમસ્યા. કોઈ વસ્તુ તમને ખબર ના પડતી હોય તો તમને સમસ્યા જ લાગે. અને એના માટે જરૂરી નથી કે તમે કોઈ જ્ઞાન પ્રાપ્ત કરતા હોય. આપણને બીજી વ્યક્તિનો વ્યવહાર ન સમજાય, એની બિહેવિયર ન સમજાય તો મૂંઝાયા કરતા હોય, એ સમસ્યા લાગે આપણને. એટલે અર્થાત આપણી આ પ્રકારની સમજનો અભાવ જે છે એ આપણા માટે સમસ્યા બની જતી હોય છે. એનીવે એટલે આ બધી અનેક પ્રકારની સમસ્યાઓ તો બધા લક્ષણો છે. મૂળ કારણ જે છે એ તો વાસ્તવમાં આ સંસાર છે તે. અને સંસારનું કારણ શું છે એ બીજો વિષય. અનર્થ અને અનર્થ હેતુ 2 વિષયો થાય. ત્રીજું પુરુષાર્થ. પુરુષાર્થ એટલે શું? બસ હવે આ પુરુષાર્થ એટલે મોક્ષ. એટલે મોક્ષ એટલે શું? પણ મુક્તિ. શેમાંથી મુક્તિ? અનર્થમાંથી મુક્તિ. અનર્થમાંથી મુક્તિ, સંસારમાંથી મુક્તિ. હા, અને પુરુષાર્થ કે મોક્ષ જે છે એનો હેતુ એ ચોથો વિષય. અનર્થ હેતુ, પુરુષાર્થ હેતુ. અહીંયા તદ હેતુ કહ્યું. તદ હેતુ એટલે પુરુષાર્થ હેતુ. અને માટે આ 4 વિષયો જે છે એને જ્ઞાપનાય એને તમારી સમક્ષ પ્રકાશિત કરવા માટે અમે આ 7મો અને 8મો શ્લોક બંને રચી રહ્યા છીએ. એટલે અહીંયા સંબંધ ગદ્ય જે છે જેની અંદર આ 7મા શ્લોકનું સંબંધ ગદ્ય છે એની અંદર આ વસ્તુ અહીંયા કહેવામાં આવે છે. ઉપન્યાસ એટલે અમે એને આ શ્લોકોની અંદર હવે આ શ્લોકોમાં એની આ 4 વિષયને તમને જણાવીએ છીએ, પ્રેઝન્ટ કરીએ છીએ. ચાલો 7મો શ્લોક. ઐકાત્મ્ય પ્રતિપત્તિર્ય સ્વાત્માનુભવ સંશ્રય સા વિદ્યા સંસ્રુતેર્બીજમ
તન્નાશો મુક્તિરાત્મનઃ. પહેલું, હવે આ 4 વિષયો છે ને અહીંયા, એ વસ્તુ અહીંયા બતાવે છે. એટલે પહેલું તો કે છે સા અવિદ્યા સંસ્રુતે બીજમ સંસ્રુતિ બિન સંસાર, અર્થાત અનર્થ. પહેલો વિષય. એટલે સંસ્કૃતિ એટલે શું, સંસાર એટલે શું? તમે બોલ્યા તો ખરા અનર્થ એટલે સંસાર, પણ સંસાર એટલે શું તમે ના કહ્યું. હવે તમને કહીએ. એટલે સંસાર એટલે સમ્યક સરતી, સારી રીતે સરકવું, બસ એનું નામ સંસાર. એટલે શું? એટલે એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં સતત સરકી રહ્યો છે. એટલે એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં, એક સ્થિતિમાંથી એક પરિસ્થિતિમાંથી બીજી પરિસ્થિતિની અંદર એ સતત ભ્રમણ કરી રહ્યો છે. સતત ભ્રમણ. પણ શેના માટે કરે છે? શેના માટે? કોઈક તો હશે ને મનની અંદર કશી વસ્તુ. હા છે ને, પોતાના વિશેનો અસંતોષ જ કારણ છે. બસ પોતાના વિશેના અસંતોષને કારણે એમને કારણે આ વ્યક્તિ અત્યારે જે સ્થિતિ છે એની, અત્યારે જે પરિસ્થિતિ છે એના કરતાં એને જુદી પરિસ્થિતિમાં જવું છે. અત્યારે એ જે સ્થાનમાં છે ત્યાંથી એને જુદા સ્થાનમાં જવું છે. કારણ કે અત્યારે જેવો છે, જ્યાં છે, જે પ્રકારનો છે, બરાબર, એમાં એને જરા પણ સંતોષ નથી. બસ આનું નામ સંસાર. એના કારણે સરકે છે, એના કારણે સરકે છે. એટલે એ મનુષ્યના જીવનની અંદર સતત પ્રયત્ન, ઉદ્યમ, એન્ડેવર, સતત ઉદ્યમ ચાલે છે. શાના માટે? કે અત્યારે જે છું એના કરતાં હું આ પરિસ્થિતિમાં જાઉં તો મારી સ્થિતિમાં સુધાર આવશે, હું ઇમ્પ્રૂવ થઈશ, થોડી મર્યાદાઓ ઓછી થશે, પરતંત્રતા ઓછી થશે. આવું એ માનીને અત્યારની પરિસ્થિતિમાં પોતાને જે મર્યાદાવાળો માને છે એના કરતાં એ જુદી પરિસ્થિતિમાં જવા માંગે છે કે જ્યાં વધારે પોતાની સ્થિતિ જે છે સુધરશે, પોતાની. અને આ જે છે આ ભૌતિક, માનસિક અને આ બધી દૈવિક સ્તરે એ આ રીતે વાસ્તવમાં એ પરિસ્થિતિમાં સુધાર આવશે એવું એ માને છે. ભૌતિક સ્થિતિમાં, એટલે ભૌતિક સ્થિતિમાં પણ સુધાર એટલે શું? શારીરિક સ્થિતિમાં સુધાર. અત્યારે જેવી મારી હેલ્થ છે એના કરતાં આ મારી હેલ્થ, શારીરિક મારી જે સ્વસ્થતા છે એમાં સુધારા માટે હું સતત કંઈક કરતો હોઉં. જેમ કે ભાઈ એક્સરસાઇઝ કરતો હોઉં, સારો ખોરાક લેતો હોઉં, આ બધા બીજા ન્યુટ્રિશન વગેરે લેતો હોઉં, બરાબર. તો એ શાના માટે? કે અત્યારે જે છું એના કરતાં જરા મારી સ્થિતિ, સ્વસ્થતા, હેલ્થ મારી જરા સુધરે. પછી મેન્ટલ, માનસિક પરિસ્થિતિ જે છે એમાંય અસ્વસ્થતા ઘણી છે અને માટે એમાંય સુધાર લાવવા માટે સતત પ્રયત્ન કરે છે. અને આધિદૈવિક સ્તરે પણ પ્રયત્ન કરે છે. આધિભૌતિક સ્તરે, આધ્યાત્મિક સ્તરે અને આધિદૈવિક સ્તરે, ત્રણેય સ્તરે પ્રયત્ન કરે છે. પોતાની આસપાસની સ્થિતિ બદલવા માંગે, પોતાની સ્થિતિ એટલે શરીરની, મનની વગેરેની સ્થિતિ બદલવા માંગે, અને આધિદૈવિક સ્તરે પણ બદલાવ લાવવા માંગે, દેવતાઓના સ્તરે પણ કંઈક બદલાવ લાવવા માંગે. સ્વામીજી અત્યારે મારો રાહુ ખરાબ છે, ફલાણો ખરાબ છે, આ યુતિ ચાલે છે, તે યુતિ ચાલે છે, ને જ્યોતિષોએ કહ્યું તમે આ જપ કરો ને આટલું આ કરાવો ને પેલું ફલાણો યજ્ઞ કરો ને આમ કરો, બરાબર. એટલે આ કહેવાનો આશય મનુષ્ય અત્યારે જે સ્થિતિમાં છે, જે પ્રકારનો છે, જેવી પણ એની સ્થિતિ છે એનાથી એને જરા પણ સંતોષ નથી. બસ એનું નામ સંસાર. એના કારણે તો વાસ્તવમાં એ સતત પરિભ્રમણ કરે છે. કોન્સ્ટન્ટ સ્ટ્રગલ. શાના કારણે? પોતાની જાતથી અસંતોષ છે એના કારણે આ પોતાની જાતથી જે અસંતોષ છે અને એના કારણે ભવિષ્ય તરફ એની નજર છે અને એ ભવિષ્યની પરિસ્થિતિને પામવા માટે એ સતત સુધારવાળી પરિસ્થિતિને પામવા માટે, જેમાં આધિભૌતિક, આધિદૈવિક, આધ્યાત્મિક સમસ્યાઓ એમ માને છે કે ઓછી થઈ ગઈ હોય, એ સમસ્યાઓમાંથી મુક્ત થવા માટે વાસ્તવમાં એ સતત પ્રયત્ન કરે છે. બસ આ રીતે એનું સતત પરિભ્રમણ કરવું જે છે જુદી જુદી પરિસ્થિતિઓમાં, જુદા જુદા દેશની અંદર, એ આ કાળે હું ઠીક નથી, અન્ય કાળે મારી પરિસ્થિતિ સુધરશે, ભવિષ્યમાં મારી પરિસ્થિતિ સુધરશે વગેરે એવું માનીને જે પરિભ્રમણ કરે છે એને સંસાર કહેવામાં આવે છે. આચાર્ય એને અનર્થ કહે છે. સારું, આ સંસ્કૃતે હે બીજમ, સંસ્કૃતિનું બીજ કારણ શું છે ભાઈ? અવિદ્યા સંસ્કૃતે હે બીજમ શ્લોકમાં કહ્યું. આ અવિદ્યા જે છે એ જ વાસ્તવમાં આ સંસારનું કારણ છે.
પણ શેની અવિદ્યા, શેનું અજ્ઞાન છે? કે છે યા ઐકાત્મ્ય અપ્રતિપત્તિ. એટલે અહીંયા કે છે યા ઐકાત્મ્ય અપ્રતિપત્તિ. જુઓ, હવે આ ઐકાત્મ્ય શબ્દ પહેલાં સમજો. એક આત્મા, બરાબર? આત્મા એક જ છે. એટલે વાસ્તવમાં એનો અર્થ એવો થયો, જો આત્મા એક જ હોય તો પછી વાસ્તવમાં એની કોઈ મર્યાદા જ નથી. મર્યાદિત વસ્તુ હોય ત્યાં સંખ્યા ગણાય, મર્યાદા જ ન હોય ત્યાં સંખ્યા કેવી રીતે ગણશો? એટલે આત્મા એક જ હોય, એકમેવ અદ્વિતીયમ, તો વાસ્તવમાં આત્મા એક જ હોય તો પછી કેવો હોવો જોઈએ? એમાં કોઈ પ્રકારનો ભેદ નહીં હોય, એમાં કોઈ પ્રકારનું દ્વૈત ન હોય. એટલે જેને આપણે કહી શકીએ સજાતીય વિજાતીય સ્વગત ભેદ રહિત. સજાતીય એની આત્માની જાતિની જ કોઈ અન્ય વસ્તુ છે, અન્ય આત્મા નથી એમ. વિજાતીય આત્માથી અન્ય જાતિની કોઈ વસ્તુ નથી, આત્માથી અન્ય પ્રકારની કોઈ અનાત્મા નામની વસ્તુ નથી. એને જ આત્મજ્ઞાન કહેવાય, જેમાં તમે વાસ્તવમાં અનાત્મા નામની વસ્તુ તમારા માટે ન રહે. એ જ વાસ્તવમાં આત્મજ્ઞાન છે. આપણે ભલે શરૂઆત બધું બહુ કરી, બે તબક્કા છે વેદાંતની અંદર. આત્મ અનાત્મ વિવેક. પહેલાં તો આ અનાત્મા છે, આ હું આત્મા છું. એવું શાના માટે કરો છો? એટલા માટે કરીએ છીએ કે અનાત્મામાં આત્મબુદ્ધિ છે અને એને જ સાચો માનીએ છીએ, અને આત્મા નામની વસ્તુ આપણા માટે છે જ નહીં. દેહને જ ચેતન માનીએ છીએ, સ્વતંત્ર ચેતનનું અસ્તિત્વ આપણે ગણતા જ નથી, આપણને ખબર નથી. એટલે વાસ્તવમાં એટલે શરૂમાં અનાત્મામાં આત્મબુદ્ધિ હોવાને કારણે વિવેક કરવાની વાત કરે, આત્મનાત્મ વિવેક. પણ પછી તો ખબર પડે કે ઓહો, અનાત્મા નામની કોઈ વસ્તુ જ નથી, આત્મા જે છે એ જ વાસ્તવમાં વ્યાપક છે, સર્વવ્યાપક છે, બ્રહ્મ છે વગેરે. ચાલો, એનીવે, એટલે ઐકાત્મ્યમ એ છે ને ભાવવાચક શબ્દ છે. એકાત્મા પરથી ઐકાત્મ્યમ શબ્દ બનેલો છે. એટલે એકાત્મા એટલે જે સજાતીય વિજાતીય સ્વગત ભેદથી રહિત છે, અર્થાત પૂર્ણ છે. એટલે ઐકાત્મ્યમ એટલે પૂર્ણતા, અને પૂર્ણતાની અપ્રતિપત્તિ, હે ને? ઐકાત્મ્ય અપ્રતિપત્તિ. એટલે આ વિદ્યા જે છે એનો વિષય આ છે ભાઈ. પ્રતિપત્તિ એટલે જ્ઞાન, અપ્રતિપત્તિ એટલે અજ્ઞાન. ઐકાત્મ્ય અપ્રતિપત્તિ. આત્મા પૂર્ણ છે, એ આત્મા એક એટલે મને કહ્યું સજાતીય વિજાતીય સ્વગત ભેદથી રહી તથા પૂર્ણ. એટલે આત્મા પૂર્ણ છે એવું અજ્ઞાન, એમ કહેવાનો આશય છે. એટલે આ આત્મા પૂર્ણ છે, હું પૂર્ણ છું, એ પ્રકારનું અજ્ઞાન વાસ્તવમાં રહેલું છે. એટલે આને કારણે તો વાસ્તવમાં આ થાય છે. હું પૂર્ણ છું ન ખબર હોય તો શું રહે? એના અભાવમાં શું હોય? હું ઊણો છું તો ઊણો છું, એ ઉણપને પૂરું કરવા માટે પછી તમે શું કરો? પરિભ્રમણ કરો. એટલે સંસારની ઉત્પત્તિ શેમાંથી થઈ છે? આ પ્રકારની અવિદ્યાને કારણે થઈ છે. હું પૂર્ણ છું એ પ્રકારની સમજના અભાવમાં, હું પૂર્ણ છું એવા અજ્ઞાનને કારણે, એ વસ્તુનું જ્ઞાન નહીં હોવાને કારણે, એ અજ્ઞાનને કારણે, આત્માની પૂર્ણતાના અજ્ઞાનને કારણે વાસ્તવમાં સતત પ્રત્યેક જીવ શું કરે છે? પરિભ્રમણ કરે છે. એમ માને છે કે આના કરતાં હું આ પરિસ્થિતિમાં જઈશ તો થોડી મારી મર્યાદાઓ જશે, વધુ મારા જીવનમાં સુધાર આવશે, સ્વતંત્ર બનીશ વગેરે વગેરે, વધુ આનંદ પ્રાપ્ત કરીશ. અર્થાત, અને એને કારણે બિચારો એ સતત પોતાની જાતને બદલવા માગે છે. એટલે આઈ વોન્ટ ટુ બી ડિફરન્ટ, બસ બદલવા માગે છે. કારણ કે હું મારી જાત સાથે સંતોષ નથી. એટલે પછી શારીરિક સ્તરે બદલાવ લાવે, વાળની સ્ટાઇલ બદલે, આંખ બદલે, તે બદલે, ચામડીનો રંગ થોડો ઘણો બદલે, વસ્ત્રો જરા જુદા બદલે. એટલે આમ એવું લાગે કે હું પહેલાં જે પરિસ્થિતિમાં હતો એના કરતાં જરા હવે સુધાર આવે. પણ એ ત્યાં એ સંતોષ ન થાય, વળી પાછો આગળ વધે. બસ આનું નામ પરિભ્રમણ, આનું નામ સંસાર. આ શાસ્ત્રો બિચારા ઘોષણા કરીને થાકી જાય છે કે તારે એમાં કશો ન શારીરિક સ્તરે, ન માનસિક સ્તરે, ન બૌદ્ધિક સ્તરે, કે મતલબ કોઈ સ્તરે તારામાં બદલાવ લાવવાની જરૂર નથી. તું જેવો છું એવો પૂર્ણ છું. એટલે વાસ્તવની અંદર આ પ્રકારે પણ તે નહીં ખબર હોવાને કારણે વ્યક્તિ સતત આ રીતે પોતાનામાં બદલાવ લાવવા ઈચ્છે છે, પોતાને ઊણો માનીને વગેરે એ કહેવામાં આવે છે. એટલે આવી પૂર્ણતાનું અજ્ઞાન રહેલું છે. એમાં પ્રૂફ કોણ? એમાં પ્રૂફ શું? એને કેવી રીતે પુરવાર કરશો? એનું પ્રૂફ આપો. એટલે કે છે વાસ્તવની અંદર આ હું પોતે જ એના માટે
પ્રૂફ છું, હું જ પુરવાર કરી શકું, બીજા કોઈ પુરવાર ન કરી શકે. ગુરુએ જ્ઞાન આપીને પુરવાર ન કરી શકે કે આ વ્યક્તિ હજુ અજ્ઞાની રહ્યો છે કે જ્ઞાની થયો છે. ગુરુએ ન કહી શકે. એવો પ્રકારનો દંભ કરે કે એને કારણે ગુરુજીને બ્રહ્મા નાખી શકે. એટલે વાસ્તવની અંદર એ આ કહેવાનો આશય એવો છે કે આ હું પોતે જ આ વસ્તુ માટે પ્રૂફ છું. એટલે એ કહેવામાં આવે છે અજ્ઞાન જે છે ને એ સાક્ષી પ્રત્યક્ષ છે. સાક્ષી પ્રત્યક્ષ એટલે હું જ કહી શકું કે અજ્ઞાન છે. શેનું અજ્ઞાન? આત્મજ્ઞાન. હું ઊણો છું એ પ્રકારનો ખ્યાલ કોને હોય? મને જ હોય ને. બીજાઓને તો ભલે થોડા ઘણા લક્ષણો પરથી ખબર પડે કે આ વ્યક્તિને જ્ઞાન નથી, પરંતુ છેવટે તો હું જ એના માટેનો પ્રૂફ છું. એટલે આપણી બધી જ આંતરિક સ્થિતિ જે છે ને, મેન્ટલ કન્ડિશન, આપણી આંતરિક સ્થિતિ જે છે એ આંતરિક સ્થિતિઓ બધી જ વાસ્તવમાં સાક્ષી પ્રત્યક્ષ છે. જ્યારે બહારની બધી પરિસ્થિતિઓ જે છે એ બધી શેનાથી પ્રત્યક્ષ છે? ચિદાભાસથી પ્રત્યક્ષ છે. આપણે ઇન્દ્રિય પ્રત્યક્ષ બધું બોલીએ બરાબર છે, પણ ઇન્દ્રિય વાસ્તવની અંદર પ્રત્યક્ષ ન કરી શકે. ઇન્દ્રિયની પાછળ અંતઃકરણ જોઈએ ને પાછું એ સાભાસ અંતઃકરણ જોઈએ. એટલે વાસ્તવની અંદર ચિદાભાસથી પ્રકાશિત થાય છે. એટલે એટલા માટે વૃત્તિ વ્યાપ્તિ અને ફલવ્યાપ્તિ વગેરે કહેવામાં આવે છે. ચાલો હવે તો થોડું અહીંયા તો થોડું જરા સ્તર બદલાશે. નૈષ્કર્મ્ય સિદ્ધિનો અભ્યાસ કરીએ છીએ ને આપણે. એટલે વાસ્તવમાં ચાક્ષુષ વૃત્તિ ભરે ચક્ષુથી ઉત્પન્ન થાય, પરંતુ એ વૃત્તિમાં રહેલો ચિદાભાસ છે એનાથી જ વાસ્તવમાં એ રૂપ પ્રકાશિત થતું હોય છે. એનીવે, એટલે બહારની પરિસ્થિતિઓ ચિદાભાસથી પ્રકાશિત થાય, આંતરિક પરિસ્થિતિ બધી સાક્ષી પ્રત્યક્ષ છે. અને એમાં અજ્ઞાન પણ જે છે, અંતઃકરણમાં રહેલું અજ્ઞાન પણ છે સાક્ષી પ્રત્યક્ષ કહેવામાં આવે છે. પણ સાક્ષી અજ્ઞાનને કેવી રીતે પ્રકાશિત કરી શકે? અરે ભાઈ, તમે જુઓ વાસ્તવની અંદર એ વ્યક્તિને જ્યારે તમે પૂછો કે ભાઈ તું બ્રહ્મને જાણું છું, કે તું બ્રહ્મ છું એવું તને ખબર છે, તું સર્વવ્યાપક છું એવું તને ખબર છે, તું જગતનું કારણ છું એવું તને ખબર છે, એટલે એ તરત ઘસીને ના પાડે છે. હું પૂર્ણ નથી, હું આ નથી, હું જગત કારણ નથી, હું સર્વવ્યાપક નથી, હું તો અલ્પવ્યાપી છું, અહીંયા બેઠેલો છું, ત્યાં વગેરે વગેરે. એટલે દેશકાળ વસ્તુની દ્રષ્ટિએ પોતાને મર્યાદિત કહે છે. એ જ બતાવે છે કે એ વ્યક્તિ જ પોતે જ જણાવે છે કે એ બ્રહ્મને જાણતો નથી. માટે અજ્ઞાન જે છે એ સાક્ષી પ્રત્યક્ષ છે. એને પોતાને જ ખબર. હી હિમસેલ્ફ ડિક્લેર્સ દેટ હું વાસ્તવમાં પૂર્ણ નથી. એટલે અહીં કહે છે, એ વસ્તુ અહીં કહે છે શ્લોકમાં, સ્વાત્મ અનુભવ સંશ્રયા અવિદ્યા. આ અવિદ્યા કેવી છે? વાસ્તવમાં સ્વાત્મ અનુભવ એટલે સ્વાત્મનું પોતાના અનુભવનો જ વિષય છે. એટલે પોતાની આંતરિક સ્થિતિ પરથી જ એને ખ્યાલ આવે છે કે વાસ્તવમાં વિદ્યા રહેલી છે. અને સંશ્રય એટલે એના દ્વારા જે પ્રૂવ થાય છે, એના દ્વારા જે સિદ્ધ થાય છે. એટલે હું જે સાક્ષી છું એ જ વાસ્તવમાં અજ્ઞાનને માટે હું સાક્ષી જ વાસ્તવમાં એને રિવીલ કરું છું, એને પ્રકાશિત કરું છું, અથવા તો એના દ્વારા જે વસ્તુ એનો પુરવાર થાય છે. અને જેવી રીતે બીજી પણ બધી માનની સ્થિતિઓ છે, ઇમોશન વગેરે, આપણી બધી લાગણીઓ જે છે એ પણ સાક્ષી પ્રત્યક્ષ છે. એવી રીતે અજ્ઞાન પણ સાક્ષી પ્રત્યક્ષ છે. એટલે સ્વાત્મ અનુભવ સંશ્રયા અવિદ્યા. એટલે સંશ્રયા એટલે અહીંયા વાસ્તવની અંદર અહીંયા કહેવામાં આવે છે કે આની અંદર આનાથી પ્રૂવ થાય છે, પોતાના અનુભવ દ્વારા જે વસ્તુ સિદ્ધ થાય છે. અને આ સ્વાત્મ અનુભવ સંશ્રયા જે છે એનો બીજો પણ એક અર્થ છે કે અજ્ઞાન જે છે એ સાક્ષી દ્વારા પ્રૂવ થાય છે. એ તો આપણે પહેલો અર્થ કર્યો, પરંતુ સંશ્રયાનો બીજો એક અર્થ છે કે સપોર્ટેડ, અર્થાત એના પર આધારિત છે. એટલે અને અનુભવ, સ્વાત્મ અનુભવ જે છે ને, અનુભવ શબ્દનો અર્થ ચૈતન્ય, આ બીજો અર્થ લઈ રહ્યા છે. સ્વાત્મ અનુભવ અર્થાત હું જે ચૈતન્યના રૂપમાં રહેલો છું, આત્મ ચૈતન્ય જે છે, એમાં જ આ અવિદ્યા સંશ્રયા, અવિદ્યા એને આશ્રિત છે. એટલે વાસ્તવમાં આત્માશ્રિત અજ્ઞાન છે. સ્વાત્મ અનુભવ સંશ્રય એટલે અવિદ્યા કે અજ્ઞાન કેવું છે? જેનો આશ્રય સ્વાત્મા છે, આત્મ ચૈતન્ય છે. બધું આત્મ ચૈતન્યથી જ પ્રકાશિત. સમગ્ર જગત અભિન્ન છે ને. વાસ્તવની અંદર જે છે બધી જ વસ્તુઓ આ આત્માથી અભિન્ન છે. કારણ કે સર્વને અસ્તિત્વ એ પ્રદાન કરે છે, જે જેના અસ્તિત્વ પ્રદાન કરતું હોય એ વસ્તુ વાસ્તવમાં એનાથી અભિન્ન જ હોય. જો ઘડાને અસ્તિત્વ માટી પ્રદાન કરતું હોય તો પછી ઘડો માટીથી અભિન્ન જ હોય. એનીવે, એટલે એને જ આધારિત છે એમ કહેવાનો આશય છે. અજ્ઞાન જે છે એ પણ વાસ્તવમાં આત્મા જેનો આશ્રય છે. એટલે
સંશ્રયા એટલે વાસ્તવમાં એનાથી સપોર્ટેડ છે એમ કહેવાનો આશય. શું? અવિદ્યા. એમ. ઓકે, ચાલો. અને હવે આપણે ઓકે, એટલે આ વસ્તુ થયું. અવિદ્યા સંસ્કૃતે બીજમ યા એકાત્મ પ્રતિપત્તિ. ઓકે, આ બીજો ટોપિક. બરાબર. પહેલાં અવિદ્યાની અનર્થની વાત કરી, અનર્થનું કારણ, અનર્થ હેતુ બીજો ટોપિક, અને એ અવિદ્યા કહ્યું. ચાલો, આ 2 ટોપિક પતી. ત્રીજો ટોપિક શું છે? તો કહે છે આત્મતન્નાસહ મુક્તિ. એટલે મુક્તિ, પુરુષાર્થ. ત્રીજો ટોપિક પુરુષાર્થ. પુરુષાર્થ એટલે મોક્ષ, એની વાત કરે છે. અને એના માટે શું કહે છે? આત્મનઃ તન્નાશ મુક્તિ. વાસ્તવની અંદર એટલે અહીંયા કહી રહ્યા છે આત્મનઃ તન્નાશ મુક્તિ. તન્નાશ મુક્તિ આત્મનઃ એટલે આત્મનઃ તન્નાશ મુક્તિ. એટલે વાસ્તવની અંદર તન્નાશ એટલે શું? એટલે તેના નાશથી. પણ શેના નાશથી? અનર્થના નાશથી. અનર્થમાંથી મુક્ત થવું એનું નામ મુક્તિ. સંસારમાંથી મુક્ત થવું એનું નામ મુક્તિ. આ પરિભ્રમણમાંથી મુક્ત થવું એનું નામ મુક્તિ. આ પ્રકારની પોતાના વિષયની ઉણપમાંથી મુક્ત થવું. ઉણપની તો લાગણી છે, ઉણપ છે નહીં. ઉણપમાંથી મુક્ત ન થઈ શકો, પણ પોતે ઊણો છે એ પ્રકારનો જે ભ્રમ છે એમાંથી મુક્તિ. કેવી રીતે મુક્ત થાય? હું પૂર્ણ છું જ્ઞાનથી જ થાય. એટલે વાસ્તવમાં આત્મનઃ અહીંયા પેલો આત્માનું નહીં ગણતા. આત્મનઃ એ અહીંયા રિફ્લેક્સિવ પ્રોનાઉન છે. પોતાની મુક્તિ. શેના નાશથી? તન્નાશ, એ સંસારના નાશથી પોતાની મુક્તિ થાય. વન્સ ઓન લિબરેશન. એમ. એટલે અહીંયા કહેવાનો આશય છે આ પ્રકારની કોન્સ્ટન્ટ સ્ટ્રગલ, આ પ્રકારનો પ્રયત્ન, ઉદ્યમ, આ પેલું શું કે આપણે કહે છે ને કે ઊંચો નીચો, અત્યંત ઊંચો નીચો થાય છે. ઉથાપમાં શું કહે છે? ભૂલી ગયો ગુજરાતીમાં. એનીવે, એટલે આ પોતે અત્યંત ઊંચા નીચા થતા રહે છે. આખું જીવન મનુષ્યનું વિચારવામાં જતું રહે. બસ ઊંચું નીચું કર્યા કરે. જે છે ત્યાં એને જરાય ઠરીઠામ થઈ શકતો નથી. કારણ કે અંદર પેલી સાલે છે ને, ઉણપ સાલે છે, અજ્ઞાનને કારણે. એને સંસાર કહેવામાં. એના કારણે બાકી બધી જે પ્રવૃત્તિ કરે આ સતત એક પરિસ્થિતિ બીજી પરિસ્થિતિમાં, એક દેશમાંથી અન્ય દેશમાં જવાની જે આ બધું જે એની પ્રવૃત્તિ છે એ પણ સંસાર કહેવામાં આવે. એટલે ફ્રીડમ ફ્રોમ કોન્સ્ટન્ટ સ્ટ્રગલ ટુ બી ડિફરન્ટ. પોતે છે એના કરતાં જુદો બનવાની એની જે આ પ્રવૃત્તિ છે એની જે એ છે એને વાસ્તવમાં અહીંયા સંસાર કહેવો. એનો નાશ થાય એને જ મુક્તિ કહેવામાં આવે છે. આ સ્ટ્રગલમાંથી મુક્ત થાય. ચાલો, હવે એ તો બરાબર છે, પણ તો ચોથો ટોપિક કયો છે? આ તો 3 ટોપિક તો થઈ ગયા, હે ને? અનર્થ હેતુ. અનર્થ એટલે સંસાર, સંસારનો હેતુ કારણ એટલે અવિદ્યા વિશે આપણે વાત કરી. અને ત્રીજું પુરુષાર્થ. પુરુષાર્થ એટલે કહ્યું કે વાસ્તવમાં પોતાની મુક્તિ. પોતાની મુક્તિ એટલે શું? શેના નાશ? પણ શેનાથી મુક્ત થશે? તન્નાશ એટલે વાસ્તવમાં સંસારનો નાશ જે છે, આ સ્ટ્રગલ જે છે એમાંથી એનો નાશ થાય અને ત્યારે એ સ્ટ્રગલમાંથી મુક્ત બને વગેરે વગેરે. એટલે સંસારમાંથી મુક્તિ. એ ત્રીજો ટોપિક. ચોથો ટોપિક કયો છે? તે હવે 8મા શ્લોકમાં કહે છે. આમ કરીને 4 ટોપિક જે છે ટૂંકની અંદર 7મા અને 8મા શ્લોકની અંદર એ જણાવી રહ્યા છે. શેના 4 ટોપિક? પ્રથમ અધ્યાયના. કેટલા શ્લોક છે? 100 શ્લોક. એ 100 શ્લોકની અંદર આ 4 ટોપિક ચર્ચાવાના છે. એને અહીંયા સંગ્રહ રૂપે, સંક્ષેપ રૂપે કહી રહ્યા છે. ચાલો, કહે છે પુરુષાર્થ હેતોહો અવશિષ્ટત્વાદ તદ અભિવ્યાહાર. એનો સંબંધ ગદ્ય જે છે 8મા શ્લોકનું એમાં કહી રહ્યા છે. પુરુષાર્થ હેતોહો એટલે પુરુષાર્થ એટલે આ મોક્ષ જે છે એનો હેતુ, એનું કારણ, એનું સાધન અવશિષ્ટત્વાત એ રહી ગયું છે અમારે તમને કહેવાનું. મોક્ષની વાત કરી દીધી અમે તમને, પણ એ મોક્ષનું કારણ જે છે, મોક્ષનું સાધન છે એની વાત કરવાની રહી ગઈ છે. માટે અમે 8મા શ્લોકમાં તમને એ જણાવીશું. એ અવશિષ્ટત્વાત એટલે એ રહી ગયું હોવાને કારણે તદ અભિવ્યાહાર એ અમે તમને પુરુષાર્થ હેતુ જે છે, મોક્ષ કારણ છે, એ હવે તમને અમે 8મા શ્લોકમાં કહીશું. અભિવ્યાહાર અભિવત્તા વી વત્તા આ વત્તા હૃ એટલે અભિવ્યાહરતી એનો અર્થ થાય છે ઉચ્ચારણ કરવું, અટરન્સ, ઉચ્ચારણ કરવું, ટુ અટર. એના પછી પેલી વ્યાહૃતિ શબ્દ આવ્યો છે. વ્યાહૃતિ જે છે મંત્રોમાં નહીં, પેલી ભૂહુ ભુવાહ સુવાહ આપણે કહીએ છીએ ને, એને વ્યાહૃતિઓ કહે. એટલે વ્યાહૃતિઓ એટલે જેનું ઉચ્ચારણ કરવામાં આવે છે. એટલે મૂળ ગાયત્રી મંત્ર પહેલાં એનું ઉચ્ચારણ થાય છે. ઓમ ભૂ ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં વગેરે. એટલે આ વ્યાહૃતિઓ જે છે એનું પહેલાં ઉચ્ચારણ થતું હોય છે. એનીવે, એટલે આ મોક્ષનું કારણ જે છે એ રહી ગયું હોવાને કારણે અમે તમને એ વસ્તુ હવે આ 8મા શ્લોકની અંદર જણાવી રહ્યા છીએ. એ કહે છે
ચાલો 8મો શ્લોક. વેદાવસાન વાક્યોત્થ સમ્યક જ્ઞાનાશુ સુક્ષણી દંદહીત્યાત્મનો મોહમ ન કર્મા પ્રતિકૂલતઃ. આ શ્લોકની અંદર આચાર્ય કહે છે કે મોક્ષનું કારણ તો સમ્યક જ્ઞાન જ છે. સમ્યક જ્ઞાન એટલે અસમ્યક જ્ઞાન છે, આ છે. જ્ઞાન વળી અસમ્યક હોય, હા હોય, એ વાત આપણે કરીએ હવે. કારણ કે સમ્યક જ્ઞાન વિશેષણ વાપર્યું ને, એ તમે વિશેષણ વાપરો ત્યારે વિશેષણ હંમેશા અન્યથી વ્યાવૃત્ત કરવા માટે જ વપરાય. વિશેષણનું આ કાર્ય જ છે. આ વ્યક્તિ સારા છે મતલબ અન્ય ખરાબ વ્યક્તિઓ કરતાં એમને છૂટા પાડવા માટે જ કહેવામાં આવે. વિશેષણ હંમેશા વ્યાવર્તક હોય. એટલે વાસ્તવની અંદર તમે સમ્યક જ્ઞાન માટે વિશેષણ સમ્યક વાપરીને રાઈટ નોલેજ એમ કહીને તમે રોંગ નોલેજ રહેલું છે એવું તમે કહેવા માગો છો. આ અમે કહીએ છીએ ને છે. એટલે આ બહુ જ મહત્ત્વનું છે અહીંયા વસ્તુ. જ્ઞાન શબ્દ સંસ્કૃતની અંદર વાસ્તવમાં બંને અર્થમાં વપરાય છે. એટલે રાઈટ નોલેજ અને રોંગ નોલેજ, સમ્યક જ્ઞાન અસમ્યક જ્ઞાન. એટલે આપણે અસમ્યક જ્ઞાન એટલે જેને તમે મિસકન્સેપ્શન કહી શકો અથવા મતલબ કે અધ્યાસ કહી શકો, અધ્યાસ કહો તમે, એને ભૂલ કહો. આ બધી વસ્તુઓ જે છે એને પણ આપણે જ્ઞાન શબ્દથી સંસ્કૃતમાં કહેવામાં આવે છે. એટલે રજ્જુ સર્પના ઉદાહરણની અંદર રજ્જુ જ્ઞાન એ તો સમ્યક જ્ઞાન કહેવાય, પણ સર્પ જ્ઞાન જ બોલાય. હવે સર્પ જ્ઞાન તમે કહો સ્વામીજી સર્પ જ્ઞાન તો હંમેશા સમ્યક જ એટલે મતલબ રાઈટ જ હોય ના. જ્ઞાન શબ્દ સંસ્કૃતની અંદર બંને અર્થમાં વપરાય, સમ્યક અસમ્યક બંને માટે. એટલે રજ્જુનું જ્ઞાન થાય તો પણ આપણે રજ્જુ જ્ઞાન કહીએ, અને સર્પને પણ આપણે સર્પનું દર્શન કરીએ જ છે ને, તો રજ્જુ દર્શન કર્યું એટલે રજ્જુ જ્ઞાન, સર્પ દર્શન કરો તો ભાઈ સર્પ જ્ઞાન. એટલે વાસ્તવમાં એ અસમ્યક છે પણ છતાં એને માટે આ પ્રકારે, કારણ કે એટલે જ્ઞાનમ શબ્દનો અર્થ વાસ્તવમાં કોગ્નિશન, પરસેપ્શન આપણે જેને કહીએ એ પ્રકારની, પણ એમાં રાઈટ અને રોંગ પરસેપ્શન હોય છે. હવે આ જે અસમ્યક જ્ઞાન જે છે એ પણ બે પ્રકારના છે, અને એની અંદર એક પ્રકારનું જેમ કે આ સર્પ દર્શન છે એ એક પ્રકારનું અસમ્યક જ્ઞાન છે, અને ઉપાસના વગેરે જે છે એ પણ અસમ્યક જ્ઞાન છે, પણ એ જુદા પ્રકારનું અસમ્યક જ્ઞાન છે. એટલે એક આપણે એવું કહી શકીએ, એકમાં સભાનપણે ખોટું જોઈએ, જુદું જોઈએ, સભાનપણે જેવું છે એના કરતાં જુદું લઈએ, વિપરીત. અને એકમાં અસભાનપણે, ઇનએડવર્ટન્ટલી અસભાનપણે. એટલે વાસ્તવની અંદર આ રજ્જુ સર્પના ઉદાહરણની અંદર જે સર્પ દર્શન કરીએ છીએ જાણે કે એક્સિડન્ટલી થાય છે, કોઈ ઈચ્છે નહીં ભાઈ. રજ્જુને ઠેકાણે સર્પ જોઈને પછી શા માટે પરસેવો છોડવાની, જાણી જોઈને પરસેવો છોડવાની વાત કરી, અથવા શા માટે ભયભીત થઈ? એટલે જાણી જોઈને હું તો રજ્જુ પર સર્પના દર્શન કરું છું, આવું કોઈ ના હોય. એટલે એક્સિડન્ટલી તમે રજ્જુને ઠેકાણે સર્પના દર્શન કરો છો. એટલે વાસ્તવમાં હું ખોટું જોવા નથી માગતો, પણ ખોટું જોવાઈ જાય છે, ઇટ હેપન્સ. એટલે આ એક પ્રકારનું અસમ્યક જ્ઞાન છે. બીજું ઉપાસના વગેરે જે છે એ ઉપાસનાની અંદર પણ જેવું છે એને બદલે તમે જુદું જુઓ છો, પરંતુ એ તો જાણી જોઈને જુઓ છો, સભાનપણે, ડેલિબરેટલી તમે જુઓ છો. પેલું નોન ડેલિબરેટલી હતું. એટલે જેમ કે શ્રાદ્ધ કરે ને ત્યારે શ્રાદ્ધ સેરેમનીની અંદર એની અંદર પેલા જે આપણા પૂજારી આવ્યા હોય, પ્રિસ્ટ, જે આપણા જેને શું કહીએ આપણે ઋત્વિક, એ જે ઋત્વિક આવ્યા હોય, એટલે એ ઋત્વિક હોય ને યજમાન હોય, એમ જે ઋત્વિક આવ્યા હોય ને એ પ્રિસ્ટ, એને યજમાન એની ઉપર એ શ્રાદ્ધ વખતે અક્ષતથી એ આપણા જે શું જેને કે ઋત્વિક કે પ્રિસ્ટ જે છે એની અંદર એના પૂર્વજોનું આવાહન કરે. ભાઈ તો બધા પૂર્વજો તો વાસ્તવની અંદર જતા રહેલા છે તો શ્રાદ્ધ થાય. હવે એ જતા રહેલા પૂર્વજોનું આ જે જીવિત આપણા ઋત્વિક છે, પ્રિસ્ટ છે, એમાં આવાહન કરે તો વાસ્તવમાં ખોટું જ આવાહન છે, પણ જાણી જોઈને કરે. એટલે શ્રાદ્ધ કર્મની પૂર્તિ માટે એ પ્રકારની વ્યવસ્થા છે. એટલે શ્રાદ્ધ કર્મ માટે પૂર્વજો જે મૃત્યુ પામેલા છે એ પૂર્વજોને આ જીવિત પૂજારી જે છે મતલબ કે ઋત્વિક છે એની અંદર એનું આવાહન કરવામાં આવે છે. આ એક પ્રકાર જાણી જોઈને કરે છે, બરાબર છે. એ તો ખબર જ છે કે આ વ્યક્તિ જીવિત છે ને એમાં પેલા મૃત પૂર્વજોનું આવાહન ન થઈ શકે, પણ છતાંય કરે છે, એટલે સભાનપણે કરે છે. એ તો પૂજાનો ભાગ છે એ પ્રકાર. એટલે હવે બીજું દેવતા આરાધન વગેરે આપણે જે કરતા હોય છે, દેવતાઓની ઈષ્ટ દેવતા જે છે એની આપણે
નું ધ્યાન વગેરે કરતા હોઈએ, પ્રતિમા હોય કે પ્રતીક હોય, બંને હોય. હવે એની અંદર પ્રતિમા કે પ્રતીકની અંદર પણ તમે એ દેવતાનો અધ્યારોપ કરો જ છો ને, તો એ પણ વાસ્તવની અંદર આ પ્રકારનો જ અધ્યારોપ છે. એમાં પણ ખોટું દર્શન છે. રજ્જુ પર સર્પનો અધ્યારોપ છે એ અસમ્યક જ્ઞાન છે, પરંતુ એક પ્રકારનું છે. જ્યારે આ પ્રતિમાની અંદર, વાસ્તવમાં પ્રતિમા એ તો કોઈ પિત્તળની મૂર્તિ છે, પણ એની અંદર વિષ્ણુનું તમે આવાહન કરો, લક્ષ્મીજીનું આવાહન કરો વગેરે વગેરે, કે પ્રતીક હોય. પ્રતીક એટલે દાખલા તરીકે આપણા આ જે શાલિગ્રામ વગેરે છે એની અંદર તમે આવાહન કરો, શાલિગ્રામની અંદર વિષ્ણુનું આવાહન કરો કે લિંગની અંદર શિવજીનું આવાહન કરો, તો એની અંદર પણ તમે ડેલિબરેટલી સભાનપણે તમે વાસ્તવમાં ખોટું જ અસમ્યક વસ્તુ તમે ત્યાં જોતા હો છો. એટલે વાસ્તવમાં એટલે આદિશંકરાચાર્યજી એક જગ્યાએ કહ્યું કે આ પૂજા ઉપાસના વગેરે જે છે મોક્ષ ન આપી શકે, કારણ કે એ સમ્યક જ્ઞાન નથી. કારણ કે તમે એમાં લિંગની અંદર, એ પથ્થરનું લિંગ છે એની અંદર તમે શિવજીનું અધ્યારોપ કરો, શિવજીનું દર્શન કરો, તો એ ભલે તમે જાણી જોઈને કરો છો ને એ રીતે જ કરવાનું છે. તો શાસ્ત્ર વિહિત છે ઇનફેક્ટ, કે લિંગની અંદર શિવજીનું ધ્યાન કરો કે શાલિગ્રામમાં વિષ્ણુનું ધ્યાન કરો, એ શાસ્ત્ર વિહિત જ છે. પરંતુ છતાં એ મોક્ષ ના આપી શકે, કારણ કે સમ્યક જ્ઞાન નથી. સમ્યક જ્ઞાન તો જે જેવું છે એવું જ જોવું પડે. અને માટે વાસ્તવમાં ચાલો એ તો એટલે હું બ્રહ્મ છું એ પ્રકાર એ વાસ્તવમાં સમ્યક જ્ઞાન છે, અને તો એ મોક્ષ આપે. એટલે એ વાસ્તવની અંદર અહીંયા ચાલો હવે આ ટેક્સ્ટની અંદર કહે છે સમ્યક જ્ઞાન. હા, પહેલાં તો પેલું આત્મનઃ મોહમ દંદહીતિ. ચાલો હવે આ બધું જરા વધારે મને લાગે છે આવતી વખતે એની ચર્ચા આપણે કરવી પડશે, વધારે છે. ચાલો આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.